તે છે આઈ એમ નોટ રીડિંગ ધીસ નોવેલ. હવે જો આ રીડિંગ છે, રીડિંગ એટલે આ ચાલુ કાળ છે, બરાબર. હવે ચાલુ કાળ છે એટલે આમાં થોડીક વાક્ય રચના ડિફરન્ટ હશે, તો અહીં વાક્ય રચના જોઈએ, બરાબર. અને નોટ છે, નોટ એટલે નેગેટિવ વાક્ય છે, પોઝિટિવ વાક્ય છે નહીં. તો કર્મ વત્તા પછી સહાયક ક્રિયાપદ આવશે, પછી નોટ આવશે, પછી બીઇંગ આવશે, પછી V3, પછી બાય કરતા પ્લસ અન્ય શબ્દ, બરાબર. અહીંયા આઈએનજી વાળું રૂપ છે, આઈએનજી વાળું રૂપ એટલે ચાલુ કાળ. ચાલુ કાળમાં થોડુંક અલગ કરવા માટે એકાદો શબ્દ મૂકવો પડે. અને એ શબ્દ કયો છે? આ શબ્દ કયો છે? આ બીઇંગ શબ્દ છે, બરાબર. હવે આપણને ખબર છે પેસિવ વોઇસમાં શું છે, તો કર્મ આગળ વહી આવે છે. કર્મ બધે આગળ આવી ગયું છે, જો તો ઓકે, કર્મ બધે આગળ છે. હવે આઈ એમ છે, એમ ઇઝ આર નું જે છે એ એમ ઇઝ આર જ રહે, બરાબર. ચાલુ કાળમાં એમ ઇઝ આર નું એમ ઇઝ આર જ રહે, વચ્ચે ખાલી બીઇંગ નામનો શબ્દ આવે છે, ઓકે. તો એમ ઇઝ આર નું એમ ઇઝ આર, પણ ધીસ નોવેલ છે, ધીસ નોવેલ એ થર્ડ પર્સન માં આવે એટલે એક વચન છે, એને આરે શું લાગુ પડે છે? એમ ઇઝ કે આર, તો એક વચનમાં ઇઝ લાગુ પડે, બરાબર. આ વોઝ વાળું યુ, વોઝ વાળું યુ, આ બે વહી આવી એટલે એ બી યુ. હવે ધીસ નોવેલ ઇઝ નોટ બીઇંગ રેડ બાય મી અને ધીસ નોવેલ ઇઝ બીઇંગ રેડ બાય મી, પરંતુ અહીંયા જો નોટ છે, નકાર વાક્ય છે એટલે આ પણ નો આવે. જવાબ કયો બને છે? ઓપ્શન સી, ધીસ નોવેલ ઇઝ નોટ બીઇંગ રેડ બાય મી.